લવ જેહાદની જેમ શીખો માટે પણ અલગ કાયદો બનાવવાની સમગ્ર દેશમાં તેનો અમલ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય શીખ સંઘર્ષ સંસ્થા દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। રાષ્ટ્રીય શીખ સંગઠન સંસ્થા દ્વારા કલેક્ટરશ્રીને પહેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં જમ્મુમાં એક શીખ યુવતીનું તેના માતા પિતા સામેથી જ બંદૂકની અણી અપહરણ કરી જે લગ્ન કરવામાં આવ્યા હતા, જેને લઈને શીખ સમુદાયમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને શીખ સમુદાય માટે પણ લવ જેહાદ જેવા કાયદા બનાવી સમગ્ર દેશમાં તેનો અમલ કરવાનું માંગ કરાઈ હતી। તો સાથે ગુરુ ગ્રંથ સાહેબના અપમાનની ઘટનાઓ પણ રોકવામાં આવે, સાથે ઉપદ્રવીઓને કડક સંદેશ આપવા માટે ગુરુદ્વારા ખાતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે તે માંગ કરવામાં આવી હતી। सुरेंद्र सिंह खुराना। सर, आज आप कौन सी जगह पे आए और क्या आवेदन पत्र देना है वो बताइए। हम कलेक्टर साहब के पास आए हैं और हमारी ये आवेदन है कि जो जम्मू कश्मीर में सिख बेटियों के साथ अन्याय हुआ है और केवल 18 साल की बच्ची थी जिसका धर्मांतरण करा के उसको ज़बरदस्ती निकाह पढ़वा दिया, उसके खिलाफ हमारी ये आवेदन है और वो बेटी को न्याय मिलना चाहिए। आज आप कितने लोग ये केवल सिखों का ही मुद्दा नहीं, ये स्त्री के विरुद्ध भी एक उत्पीड़न का विषय है, तो इसको वो एंगल से भी देखना चाहिए, नज़रिए से देखना चाहिए। क्या मांगे लेके आप इधर आए? जो भी क्या चाहते हैं? प्रशासन को कार्यवाही करनी चाहिए और ऐसे केसेस दोबारा ना हों, उसका गवर्नमेंट को ध्यान रखना अभी चाहिए। आप कितने लोग हैं यहाँ? यहाँ करीबन हमारे 40 जो हैं सपोर्ट में हैं, 40 से 50 जने हैं हमारे सपोर्ट में। રાષ્ટ્રીય શીખ સંગઠન સંસ્થા દ્વારા સરકાર પાસે શીખ સમુદાય પર થતા હુમલાઓને લઈને કડક નિર્ણય લેવાની અપીલ કરાઈ છે। અઝર કુરેશી, T20 ન્યૂઝ।